Good evening. Finally, most requested Q&A video. સ્ટાર્ટ કરીએ. ઇન્ટ્રોડક્શન સૌથી પહેલા બ્લોગમાં કોકે કોમેન્ટ કરી હતી કે બેન ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરાય. ઓલમોસ્ટ બધે ઓળખે જ છે, બટ સ્ટીલ. મારું નામ સતીશ, એજ 24 રનિંગ 25 રનિંગ. રહેવાનું અત્યારે રાજકોટમાં રહીએ, કાલાવડ રોડ, પાકો એડ્રેસ નથી કેવું. બીજું જોબમાં સોલાર રિલેટેડ, સોલાર પેનલ રિલેટેડ બધું કરીએ. એમ સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કરીએ અત્યારે, પણ ઈપીસી બધું ચાલુ હોય. એમ જોબ કરવું ને એમ ક્યુસી મેનેજર, પ્રોડક્શન મેનેજર, બધું ઓલરાઉન્ડર. ઓલ ઇન વન. એજ્યુકેશન બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મોરબીથી પાસ આઉટ. મારું કહેવાનું સોરી, તું તો ઓળખતા હે બધે. એજ્યુકેશન છે ને કમ્પ્યુટર એન્જિનિયરિંગ. પછી વર્કમાં અત્યારે વિઝાનું મેન. હું પેલા આઈટી કંપનીમાં, મતલબ પહેલાં મેં જોબ સ્ટાર્ટ કરી હતી વિઝામાં જ. પહેલાં હું જોબ કરતી હતી. હવે મારું પોતાનું નાનું એવો બિઝનેસ છે. સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, ટુરિસ્ટ વિઝા, વિઝિટર વિઝા એ બધું કરું જ. પછી આજે ટ્રીપના પેકેજીસ હોય, લાઈક સપોઝ થાઈલેન્ડ, મલેશિયા, દુબઈ, બધા પેકેજીસ અહીં કરું છું. એવું છે. પછી સ્ટે અત્યારે તો રાજકોટમાં જ કરે છે. પપ્પાનું ઘર છે ટુકડા મિયાણી, પોરબંદર, દ્વારકા હાઈવે ઉપર. પહેલા તો એ યુટ્યુબ સ્ટાર્ટ કરવાનું ઇન્સ્પિરેશન, મેન ઇન્સ્પિરેશન. પહેલાં તો એવું ક્યારે હતું જ નહીં કે યુટ્યુબ અમે ઇન ફ્યુચર ક્યારે સ્ટાર્ટ કરશું. મારા માઇન્ડમાં તો કાંઈ વિચાર નહોતો. અને મને પોતાને બહુ ઓકવર્ડ લાગતું હતું કે યુટ્યુબ પહેલાં તો છે ને યુટ્યુબ સ્ટાર્ટ જ નહોતું કરું. પછી છે ને ઘણા એના મેસેજીસ આવતા હતા ઇન્સ્ટામાં કે તમે યુટ્યુબ વ્લોગ સ્ટાર્ટ કરો, વ્લોગ સ્ટાર્ટ કરો. એટલે પછી એવું એક વખત તો યુટ્યુબનું ચેનલ બનાવી લીધું હતું, પણ સ્ટીલ વ્લોગ તો થતા જ નહોતા બેમાંથી એકથી. એમાં બોલવું જ ઓકવર્ડ થઈ જતું હતું કે આખો દિવસ શું કેમેરાની સામે બોલવું. એટલે એવું છે. પણ હવે સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે, તો નહીં લગભગ વાંધો આવે. પછી તો હવે જોઈએ. પછી પર્સનલ લાઈફ, વર્ક લાઈફ અને બધું ઘરનું વર્ક કેમ મેનેજ કરો. તમે કેમ મેનેજ કરો? ઘર કામ કરે. તો પર્સનલ લાઈફ ને વર્ક લાઈફ કેમ મેનેજ કરો? કાંઈ નહીં, કામને ટાણે કામ કરવાનું, સાંજે આવીને પર્સનલ લાઈફ. હા, રજા હોય ત્યારે પર્સનલ લાઈફ, ત્યારે કામનું કામ નહીં કરવાનું. મારે એવું છે કે ઘરનું કામ હોય, સવારે થોડું ઘણું કરીને નીકળવાનું, સાંજે આવીને બીજું કરી નાખવાનું. પછી વર્ક લાઈફ તો હવે ઓલમોસ્ટ 10 to 6 કે 7 સુધી હોય. વચ્ચે બપોરે થોડી ઘણી વાર આવતા હોય, કદાચ ઘરે કંઈ નક્કી ન હોય. સાંજે ઘરનું કામ જનરલી બધું સાંજે જ કરતા હોય. પછી વચ્ચે કોકનો મેસેજ આવ્યો તો એવો કે તમારે આખો દિવસ કામ શું હોય, તમે શું કામ યુટ્યુબના વ્લોગ કન્ટિન્યુ નથી કરતા ડેઈલીના? તો એવું નથી કે અમારે ઘરે આમ હાઉસ હેલ્પ આવતા હોય કે કોઈ કામવાળા, વાસણવાળા દીદી કે કચરાવાળા દીદી કે એવું કંઈ છે ને. હું જ બધું કરું છું અમારા ઘરનું. કચરાવાળા દીદી હું જ છું, વાસણવાળા દીદી હું જ છું, અને બધું રસોઈ હું જ પોતે જ કરું છું. એવું કોઈ છે નહીં. અને પર્સનલ લાઈફનું તો એવું છે કે બેય વર્કિંગ છે ને, એટલે આખો દિવસ તો પોસિબલ થાય જ નહીં. ફોનમાં વાત થાય બાકી. પણ સાંજે 7-7:30 થાય એટલે બે ફ્રી થઈ જાય. પછી જમીન, અમારું પહેલેથી રૂટીન ઈ જ છે. અમે લોકો ઓલમોસ્ટ રાતના જમીને જ બહાર નીકળીએ. પછી ભલે ને રાતના 1:30-2 વાગ્યા સુધી રખડવું પડે, એ રખડી લઈએ, પણ રાતના જ બહાર નીકળીએ. હું નથી રખડતો, 1:30-2 વાગે. આમાં ભેગો હોય, આજ મારે ભેગો તો હું એકલી કોને ભેગી જાઉં? જાય તો બે જાય, રાતના 1-1:30 વાગ્યા સુધી જતા. ડેઈલી ન જાય, પણ જ્યારે જાય ત્યારે એવી રીતના મેનેજ કરીએ. પછી ટેટુ ને એના મિનિંગ. જો આ 2 ટેટુ છે ને,
સતીશે ફૂલ સ્લીવનું પહેર્યું એટલે નહીં દેખાય. ના હું નહીં દેખાય. હા આ ટેટુ બે છે ને એ બે સેમ છે. પેલું છે આ શાશ્વતમ. શાશ્વતમનો મતલબ થાય કે ફોરએવર, અને આત્મસખાય મતલબ સોલમેટ્સ, એટલે બેયનો કમ્બાઈન મિનિંગ થાય ફોરએવર સોલમેટ્સ. આ બેયને સેમ છે. એ અમારી ફર્સ્ટ એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી ને ત્યારે બે ભેગું કરાવ્યું હતું. મેં કરાવડાવ્યું હતું સતીશ પાસે, નહોતું કરાવવું. પછી મેં કીધું કે મારે તો કરાવવું જ છે, પછી એને કરાવ્યું. પછી સતીશને છે ને બીજું ઓલું ટેટુ છે એ બતાવો. ઓલા હાથમાં છે એ બતાવો પેલા. હા, અહીંયા છે ને ત્રિશુલ છે અને ઓમ છે. આ પણ એને છે ને ડિઝાઇન લાઈક આ બે કરાવવા ગયા ને ત્યારે જ એને ડિઝાઇન એને ગમી ગઈ હતી, એટલે એને ત્યારે જ કરાવી નાખ્યું હતું અને ગમી ગયું હતું. આ ગોવા કરાવ્યું હતું, આનો મિનિંગ કઈ ખબર નથી, ગમ્યું તો ગૂગલ માંથી ડિઝાઇન લઈ લેવું. અહીંયા નામ લખાવું તો નહીં દેખાય. મેં કો ક્યું તો ને અહીંયા હે નામ દેખાય નહીં હરખું. અહીંયા એક અહીંયા રીધું લખાવેલું છે. અહીંયા રીધું છે. પછી હા પબ્લિક પ્રોફાઇલ છે તો તમને બધા હેટ કોમેન્ટ્સ કરે ને તો એનો તમે કેમ રિવર્ટ કરો? તમે કોઈ હેટ કોમેન્ટ કરે? હું તો ઇગ્નોર કરું. આવે મને એવી હોય તો વાત કરી લઈએ, બાકી તો કામ એ તો બોલ્યા રાખતા હોય બધું. મને વધારે જનરલી ગર્લ્સને જ વધારે આવતું હોય, બોયઝને કોઈ એટલી બધી કોમેન્ટ ન કરે. એટલે પહેલાં તો એવું હતું કે પહેલાં છે ને હું આમ રિપ્લાય, અમુક વખત એવું હોય કે તમે ઇગ્નોર કરી નાખો ને એ બહુ મોટો રિપ્લાય છે, એટલે એ લોકો સમજી જાય કે નથી આને ઇન્ટરેસ્ટ, એ લોકો આને મગજમારી કરવામાં. પછી વચ્ચે એવું સ્ટાર્ટ કર્યું હતું કે જે પણ એવી હેટ કોમેન્ટ કરે કે એવું કંઈ કરે ને એ લોકોને સીધા બ્લોક જ કરી દેવાનું. પછી અત્યારે એવું જ છે કે જે કોઈ હેટ કોમેન્ટ, જે લોકોમાં ઓબ્વિયસલી બુદ્ધિ નથી લોકો કરવાના જ છે, અને એને તમે લોકો કાંઈ ન સમજાવી શકો, કાંઈ ન કરી શકો. એટલે અમુક વાર જો એવું હોય કે વધારે પડતો કોકની ખીજ હોય અને ઉતારવી હોય તો એને રિપ્લાય કરી દેવાનું એની લેંગ્વેજમાં. અને એવું હોય કે ભાઈ કોઈરા તો બ્લોક કરી નાખવાના સીધે સીધે. બધાને આવતા જ હોય, જનરલી ગર્લ્સને આવતા હોય, અને બહુ ખરાબ ખરાબ કોમેન્ટ કરી હોય પેલી લોકોને નોનસેન્સ હોય એવા જ હોય, એમ એ લોકોને મોઢે ન લગે. ક્લોથ્સ યુ વોર વેન યુ મીટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બ્લેક એન્ડ વ્હાઈટ. ક્યારે મળ્યા હતા? તારી ફૂઈની દીકરી ભેગી રહેતી ત્યારે. સ્ટોરી કે મેરખીને મૂકવા આવતો તો ત્યારે. હું મારા ફઈની છોકરી બે રહેતા હતા, અને મારા ફઈનો છોકરો છે ને યાના રૂમે એવો હતો, એ ઓળખતા હતા એકબીજાને. એટલે તો એ સતીશ છે ને એને મૂકવા આવ્યો હતો મારા ફઈના છોકરાને, અમારા રૂમે મૂકવા આવવાનું હતું એને. કઈ ને નેચર સારો હતો નહીં હે સોરી, એટલે એમ ગમી ગઈ. મને એવું કઈ માઇન્ડમાં હતું નહીં. એ કોઈ નહીં હોય, કોઈ છોકરી માઇન્ડમાં ન. હું ખાલી અડધે સુધી હે ને અને રસ્તો નતો મળતો ને તો હું સામે લેવા ગઈ હતી. અને ક્લોથ્સ ક્યાં પહેર્યા હતા? બ્લેક કલરનું પેન્ટ ને વ્હાઈટ કલરનું ક્રોપ ટોપ. તે હું ઓફિસના કપડામાં હતો. બ્લેક એન્ડ વ્હાઈટ. એને બી બ્લેક એન્ડ વ્હાઈટ, મારે બી બ્લેક એન્ડ વ્હાઈટ. પછી ઘરનું કામ કોણ કરે? હું જ કરું. પેલા એવું થતું કે બે છે ને મતલબ જોબ કરતા, જ્યાં ઘર હતું ને પેલા અમે લોકો ઇન્દિરા સર્કલે રહેતા, ત્યારે ફ્લેટ હતો અમારે. તો ત્યારે છે ને બેયની ઓફિસ છે ને એ ફ્લેટની આજુબાજુમાં હતી, એટલે બે બપોરે વચ્ચે છે ને ખાલી 1 જ કલાકનો બ્રેક હતો, બે બપોરે જ ખાવા આવતા. તો ત્યારે એવું થતું કે હું રોટલી કે રોટલો જે કરવાનો એ હું કરતી ને શાક સતીશ કરતું. પણ પછી હવે એવું છે કે એને હવે દૂર જવાનું છે, એની ઓફિસ હવે બહુ વાઘી છે, એ મોડો આવે અને ઓલરેડી થાક્યો હોય, એટલે ક્યારેક ન થાક્યો હોય તો હજી બિચારો કરે, એવું કંઈ નથી કે નથી કરતો, કરવા લાગે. પણ જનરલી 90% મારે જ કરવાનું હોય.
પછી ક્યારેક એવું હોય કે બે થાકી ગયા કે કંઈ નથી ખાવું ઘરનું તો બારે જાય, એવું કંઈ નથી કે કાંઈ ઘરનું જ ખાય, પણ 90% ઘરે જ બનાવીએ બધું. ક્યારેક જ બહાર ખાય, જનરલી પાણીપુરી ખાવા જાય બહારનું, બાકી તો બહુ ઓછું ખાય છે. પહેલા બહુ ખાતા, હવે તો મેં તો બંધ કરી દીધું. હવે બહુ ઓછું ખાય. ફેવરેટ મોમેન્ટ યુ હેવ એક્સપિરિયન્સ બિફોર મેરેજ? એ લાસ્ટમાં રાખીએ. ઓકે. લાસ્ટ બર્થડે ગિફ્ટ ગિવન બાય પતિદેવ. એવું કઈ વ્યવહાર છે? અત્યાર સુધી એવું હતું, મતલબ લગ્ન થયા ને એ પહેલા કે કંઈક બર્થડે હોય કે એવું કંઈ હોય ને તો સ્પેશિયલ આમ ગિફ્ટ આપવાનું છે, વધારે પડતા જ ગિફ્ટ આપવાનું, એવું નહીં કે એક સિંગલ ગિફ્ટ જ આપવાનું. પછી એન્ગેજમેન્ટ ને મેરેજ ને થયા ને પછી એવું નક્કી કર્યું કે ખોટું, મતલબ ગિફ્ટ એક ઓકેશન ઉપર આપવું ને પછી આખું વર્ષ એમને એમ જાય એવી રીતના નથી રાખ્યું. વિધાઉટ ઓકેશન એકબીજાને ગિફ્ટ આપતું રહેવાનું. સ્પેશિયલી બર્થડે માટે એવું કાંઈ નથી રાખ્યું કે બર્થડે હોય કે એનિવર્સરી હોય ત્યારે. એટલે કરીએ, કેક કટ કરીએ, બારે જઈએ, ટાઈમ સ્પેન્ડ કરીએ, એવું કરીએ, પણ ગિફ્ટ નથી રાખ્યું એવું કંઈ ગિફ્ટનું. લાસ્ટ બર્થડેમાં બે નક્કી કર્યું હતું કે એકબીજાને કાંઈ ગિફ્ટ નહીં દે. કેક કટ કરી હતી, પછી બારે ગયા હતા ફરવા, એ બે માટે વધારે પડતી તો ગિફ્ટ છે કે ભેગો ટાઈમ સ્પેન્ડ થાય, બેસીએ, થોડીક બાર ચક્કર મારીએ, એટલે ગિફ્ટ કાંઈ નહોતું આપ્યું. બર્થડેમાં નહોતું ને એનિવર્સરીમાં પહેલી જ એનિવર્સરીમાં બાંધણું થઈ. બધાય બાંધતા, એવું કઈ ન હોય, પણ સોલય થઈ ગયું હતું, એવું કઈ નહોતું. 5 મિનિટમાં શું ભયંકર બાંધણું થયું, ફૂલ ભયંકર. વાક એઝ ઓલવેઝ. પીછે ક્યાં જવું ભાઈ? બધાને થતું, એવું કઈ નથી કે અમારે જ થાય. બધા એમાં છોકરાઓનો જ વાક હોય. એવું ન હોય, એવું નથી, એવું જ હોય ના. એમાં તો સતીશ દિલથી કે જ વાક હતો. એમાં હું પર્સનલી એવું માનું કે જે કપલ બાંધતા ન હોય ને એનું લગ્ન જીવન સુખી એટલું બધું ન હોય. બાંધી લેવાનું, બધા બાંધતા હોય, અમે બાંધીએ, અમે એમ કઈ એટલા બધા નથી બાંધતા, વીકમાં ખાલી 7 દિવસ બાંધીએ, હાઈલા કરે, એવું કઈ ન હોય. વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા જ બાંધ 5 મિનિટમાં. હાલો પતાવો, મારે ગેમ રમવા જાવ. પછી હા, બધે આઉટફિટ ક્યાંથી લ્યો? મને ઈ તો ઘણી વાર ઇન્સ્ટામાં આવતો હોય કે આઉટફિટ બધા ક્યાંથી લે. જનરલી મારું લગભગ બધું ઓનલાઈન હોય. મને ઓફલાઈન મિન્ત્રા, ફ્લિપકાર્ટ, મીશો બધામાંથી જનરલી કરતી. અને સતીશનું એવું છે કે જનરલી વેસ્ટ સાઈડમાંથી લે, ઝુડિયોમાં ગયા હોય ક્યાં ગમી જાય તો લઈ લેવાનું. એવું કઈ ફિક્સ નહીં કે મતલબ બ્રાન્ડેડ પહેરવાનું કે એવું કઈ મારું નથી. અને એવું નથી કે નથી પહેરતી, પહેરીએ, પણ ગમવું જોઈએ. મારું એવું છે કે હું મીશોના કપડા પહેરી લેવાના, ગમવું જોઈએ, મારું શોપિંગ ચાલુ જ હોય. હા, પછી એવું કીધું હતું તમારા કપડા બધા ફોટોઝમાં અલગ અલગ હોય તો તમને સતીશ કંઈ કહે નહીં, એવું કંઈ નથી. ક્યારેક લેક્ચર દે કે એટલા હું કપડામાં પૈસા નાખવાના હોય, આમ તેમ. 5 મિનિટ સાંભળીને, એક કાંતિ સાંભળીને બીજા કાંતિ કરી નાખવાનું. એટલે એ બે વેમાં કહે મને. ક્યારેક એમ કહે કે થોડુંક સેવ કર, તારા જ પૈસા છે, તારે જ કામ આવશે ક્યારેક જરૂર પડી તો. અને ક્યારેક પછી પોતે એમ કે વાંધો નહીં, તારા જ પૈસા છે ને, તું તારા શોખ તો પૂરા કર. એવી રીતે ડિપેન્ડ ઓન મૂડ. એનું મૂડ જો ક્યાંક બીજી જગ્યાએ ખરાબ થયું ને તો મને લેક્ચર દે કે એટલા પૈસા ન નખાય ને આમ ને તે. ક્યારેક એમ કે વાંધો નહીં, તારા પૈસા છે ને, તમ તારે વાપર. ટાઈમ હે ભાઈ, વાપરી લ્યો. સતીશ તમારું કેટલું માને? જો માને ને તારું? હા, સતીશ તમારું કેટલું કેવું કરે? માને, એવું નહીં કે નો માને, પણ પેલા છે
મગજ આમ છટકાવી ન નાખે ને ત્યાં સુધી ઇરિટેટ કરે, પછી માને. ક્યારેક જ એવું થાય કે પહેલી વારમાં માને, બાકી તો આમ છેલ્લા વાલા નસ એટલી હદે ખેંચી નાખે કે તમે હાવ રોવા અહીંયા ન છે તાર ન્યા ક્યાં હાવ રોવા ઉપર આવી જાય ને ત્યારે માને. ઓલું નથી, ઇફ ઇરિટેશન વોઝ એન આર્ટ, તાને ઓલા પેલા જ ઘાય કહી દે કે આપ મુંબઈ આ શકતે, એટલી હદે ઇરિટેટ કરે સ્પેશિયલી મને, પછી માને બહુ ઇરિટેટ કરે. એ લગભગ મને, હું એકલી નહીં, લગભગ બધા હસબન્ડ એટલા જ એનો. મેં મારા ફ્રેન્ડ સર્કલમાં એ સ્ટોરી બહુ સાંભળી, એના ઘરવાળા હેરાન જ કરતા આખો દી. નેક્સ્ટ ક્વેશ્ચન. પછી હા, હાઉસ ટૂર રાજકોટ તો રેન્ટેડ મકાન છે એટલે એમાં કઈ હે ચાલુ કર્યું ત્યાં તો પતી જાય કે એમાં તમને નહીં ઘર સારું એવું કઈ નથી કે સાવ નાનું એવું એટલે છે. હું પોતાનું નથી તો હું બતાવીને એમ તો એવું કરશું ક્યારેક. રિધિબેન ને ડોગ્સ એટલા ગમે છે તો તમે કેમ ડોગ્સ નથી રાખતા? એમાં એવું છે કે હું સવારથી સાંજ જોબે હોય, મારે 8 થી 8 નો ટાઈમિંગ છે. પણ જાતો કોઈ દી નથી. હા પણ જાય 10-11 વાગે 5 વાગે તો ઘર ભેગું. એ તો નવરા હોય એટલે એમ કાયો કરતા અમારી ગલીમાં 2 કૂતરા છે ને રમાડી લઈએ મન થાય ત્યારે. પેલા છે ને એવું હતું કે નક્કી કર્યું તો એન્ગેજમેન્ટ થઈ ને ત્યારે મેં એવું કીધું હતું કે મને છે ને એક ડોગ લેવું જ છે, ફાઇનલ જ છે. હા કામ થયું ઇરિટેશન નું એક્ઝામ્પલ, એનો એક્ઝામ્પલ. ડોગ લેવું તો એવું નક્કી કર્યું હતું કે મતલબ મેરેજ થઈ જાય ને પછી એક ડોગ લેશું આપણે. પછી પેલા જે મકાનમાં રહેતા હતા ને અમે, એ સાવ નાનું હતું અને ફ્લેટ હતો, એમાં સ્પેસ જ નહોતી, સાવ નાનો લે. એ તો શરૂ હોતે એ ખતમ હો જાય એવું હતું. એટલે અહીંયા તો પોસિબલ જ હતું નહીં. અને મન પહેલેથી એવું હતું કે દુઃખી થાય ને એવી રીતના નથી લે, એટલે ત્યારે ન લીધું. પછી અત્યારે ચેન્જ કર્યું ને એ ટર્નામેન્ટ છે, આમ છે સિંગલ જ આખું, મતલબ પર્સનલ જ છે મકાન, પણ એમાંય સેમ ઈ જ પ્રોબ્લેમ આવે કે સવારે વયા જઈએ બે, સાંજે છેક આવીએ, કાં તો બપોરે આવીએ. તો બપોર સુધી ઈ શું કરે એકલું, ભાવ એટલે ન લીધું. બાકી કાંઈ વાંધો નથી, ખાવા પીવાનો કાંઈ ઇસ્યુ ન આવે, બે એક્ટિવ થઈ જાય એ કાંઈ વાંધો નથી. પણ એ ન મજા આવે એને પૂરીને જવાનું. જ્યારે એવું કંઈ થશે કે બેમાંથી એક ફૂલ ટાઈમ ઘરે રહી શકે ત્યારે લેશું. અને અડોપ્ટ જ કરશું, એવું જ્ઞાન ન દેતા કે પરચેસ ન કરે એના આમ તેમ. મારું પહેલેથી એવું જ છે કે હું અડોપ્ટ જ કરીશ, ને બ્રીડનું એવું કંઈ મને છે નહીં. ઇન્ડી કરી લો, સ્ટ્રીટ ડોગ ગમે, મતલબ આજે સ્ટ્રીટ ડોગ હોય ને ઈ કરી લો, મને ગમે ત્યાંથી, મને ગમવું જોઈએ, બ્રીડનું એવું નથી. પછી તમારો ફોટો કોણ ક્લિક કરે છે? ફોટામાં એવું છે કિશન ઓડેદરા મેજર ક્લિક કરતો હોય, પછી કરણ ઓડેદરા એ આના ભાઈ જ, બે મારા ભાઈ જ. ઈ ક્લિક ઈ કરતો જ હોય. તો ઈ આપે મોડા ફોટા, એના ફોનમાં ક્લિક કર્યા હોય તો 2 મહિને ફોટા આવે. બાકી જનરલી આ બે જ હોય મેન. બાકી આના એકલીને હું પાડતો હોય, મારા એકલાના એ આ પાડતી હોય. હેરકટ ક્યાં કરાવો છો તમે? હેરકટ પાસ્ટેલ કરીને હે, પેસ્ટલ કટ કરી ગયો દી કમાલ. કામ પેસ્ટલ યુનિસેક્સ સલૂન કહેવાય. હાલો રીટેક. આ તો હું તો લઈ લીધો. પેસ્ટલ યુનિસેક્સ હેર સલૂન અહીંયા આપણે રહીએ સેલસ હોસ્પિટલની બાજુમાં. હા પોઈન્ટ. એજ નું કીધું ને એમાં ઈ ભૂલાઈ ગયું. તમારી બેન કેટલો ગેપ છે? અમારી બેન છે ને 6 દિવસનો ગેપ છે. મારી જન્મ તારીખ ખોટી છે, બાકી મોટો છે અને નાનો છે, સોરી મોટો છે. હા એવું કઈ નથી, પણ 6 દિવસનો ફેર છે, ફાકા મારે છે. ઈ માર કરતા 6 દિવસ મોટો છે.
હું 6 દિવસ નાની છું. ફિલિંગ વેલ ગેટિંગ મેરીડ મારી ભૂલી ગઈ. તને કઈ હતી ફિલિંગ ત્યારે રડતી હતી એટલે તો હા એમ એટલે ખુશી ના આંસુ ઉતા કે દુઃખ ના. આઈ રડે ને ઘરના રડે તો ઘરના ને મેં પૂછ્યું ને એક આજ અમારે તો ખુશી ના આંસુ હો મારે હારો કે માતાજી તને સુખી રાખે યારી. હવે એમનું કેવી જા મારે મને તો ખબર હે બીજું હું ભાભી ક્યારે લઈને આવશો રીતિ ભાભી ઘણી બધી ગોતવાની છે. એક એટલે ક્વેશ્ચન કોણ ને કે નામ લખવાનું કિશન ઓડેદરા કરણ ઓડેદરા બીજા કોણ કોણ બાકી છે? મયુર વાઘ મયુર વાઘ ભરત વાઘ ઈ બેન તો માથે કઈ ન કહેવાય. બાકી કિશન ઓડેદરા ને કરણ ઓડેદરા ને જોતી હોય તો મેં એને કીધેલ જ છે બોર્ડર પાર વયું જવાનું. તમે એકબીજાના ડિસિઝનમાં કેટલો સપોર્ટ કરો? ડિપેન્ડ કે ડિસિઝન મારું એક અત્યારે જે હાલમાં અત્યારે એક સપનું છે પણ નથી પૂરું થતું શું કરું એના માટે 2 દિન રજા રાખી. નહીં થાય નહીં હોગા. દુઃખ હે જીવનમાં યાર. જો ડિપેન્ડ ઓન ડિસિઝન કેવું છે બધા પોતપોતાનો રેસ્પેક્ટિવ મૂકે કે મેજરલી વાંધો ન હોય બે સમજુ હે એટલે હું વધારે પડતી એઝ યુ ગાઈઝ નો. એટલે જો લોંગ ડિસ્ટન્સ હોય અને મેરેજ કરવો હોય તો ની વાત છે. લોંગ ડિસ્ટન્સ હોય તો એમાં એક તો ટ્રસ્ટ હોવો જોઈએ બે એકબીજાના. બાકી જે કામ કરતા હોય એમાં વધારે ધ્યાન આપવાનું એટલે વહેલું કામ પતી જાય એટલે લોંગમાંથી ક્લોઝ તમે વહેલા થઈ શકો એમ. બાકી ઘરનાની પેલા મંજૂરી લઈ લેવાની. બાકી તો લોંગ ડિસ્ટન્સમાં કોઈ બે ઉપર હોય આપણા ઉપર કે ભાઈ શું કરવું શું નહીં કરવું. તમે રોજ શક કર્યા રાખો કે એવું કંઈ કર્યા રાખો તો એ ન હાલે. એ વ્યાજબી ન કહેવાય. પર્સનલ લાઈફ હોય પોતાને એને રીતે જીવવા દેવાનું લોંગમાં. પછી નેક્સ્ટ ટ્રીપ નું પ્લાન એવું છે ને કેરલાનો વિચાર છે. બાકી મારે એક રિલેટિવ આઉટ ઓફ કન્ટ્રી આવશે તો જવાનું થશે ક્યારે એક ઈ પ્લાનિંગ છે. પછી કિશોરભાઈ યારે અમારે લદ્દાખ જવાનું છે થાર લઈને એક એનું પ્લાનિંગ છે પણ થાર હે નહીં. ના આજ થાર ની થઈ હવે થાર લેવી યાર કા તો યાર જવાનું હે ટ્રીપમાં પણ હવે બધું કમ ડિપોઝિટ અપાઈ ગઈ હતી કામમાં. પછી તેને દિવાળી ઉપર એવું હતું કે એક્ઝેક્ટલી દિવાળી ઉપર નથી જવું. 2 રીઝન હતા કે દિવાળી ઉપર માંડ આમ રજા પડી હોય 10-15 દિવસની તો બેયને ફેમિલી હારે રહેવું હતું કે દિવાળી ઉપર નથી જવું. અમે દિવાળી ઉપર બારે ટ્રાફિક એટલો જ ન મજા આવે. તું શેમાં ફોટા ક્લિક કરો? ફોનમાં જ બધાય. એવું કઈ નથી કે કોઈ સ્પેશિયલ કેમેરા છે કે એવું કઈ નથી. બધાય ફોનમાં જ નોર્મલ ફોનમાં પાડીએ એમ જ. ફોનમાં 3 ફોન છે. એક સતીશ નો છે 14 Pro Max 14 Pro Max મારો છે આ 12 Pro Max ને એક જેમાં શૂટ થાય છે છે S24 Ultra. એ તો હજુ હમણાં જ લીધો. બાકી તો આ 2 જ હતા 12 Pro Max ને 14 Pro Max. જેમાં ફોટા આવે એમાં અપલોડ કરી દઈએ. સારા આવતા એમ પાડી લેવાના. લગભગ બધું કવર કરી લીધું ક્વેશ્ચનનું. હવે કોઈનું કંઈ મનમાં રેજાતું હોય તો બોલે નાખજો તો બીજા વિડીયોમાં પાર્ટ 2 માં આવે છે Q&A પાર્ટ 2. સતીશ કેમ એટલો શરમાય? હું કોઈથી નથી શરમાતો. હું કમ્ફર્ટેબલ નથી થતો ને ત્યાં સુધી સારું છે. એટલે કે ભાઈ આને એડિટ કરવામાં કટ બહુ કરવું પડે એટલે સારું છે. પ્લીઝ ગુડ નાઇટ બધાયની.
બાય બાય, ટેક કેર. બાય. હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય ને તો પાર્ટ 2 માં રાખશું. બાય બાય.